આગળ વાત કરીએ તો ગુજરાતમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનને સફળતા મળી છે। આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખથી વધુ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા। 13,000થી વધુ સ્પેશિયાલિસ્ટ કેમ્પ પણ યોજવામાં આવ્યા। કેમ્પમાં 63.94 લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો। 15 દિવસમાં 900થી વધુ રક્તદાન શિબિરમાં 83,000થી વધુ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ચલાવવામાં આવ્યું। વિવિધ સેવાકીય કામો થયા, પરંતુ આરોગ્ય ક્ષેત્રે આ ખૂબ મોટું કામ સમગ્ર દેશમાં ચાલ્યું અને એના થકી ઘણી બધી આપણી માતાઓ બહેનોએ આનો લાભ પણ લીધો છે। આરોગ્ય કર્મીઓએ આમાં પોતાના ઘરની સેવા કરતા હોય એ રીતે આશા વર્કરથી માંડી અને સ્પેશિયલાઇઝ્ડ ડૉક્ટર સુધીની તમામ હેરાર્કી, તમામ શ્રેણીના લોકોએ પોતે પોતાનું યોગદાન આપ્યું છે અને એ યોગદાન જાણે પોતાનું ઘરનું કામ કરતા હોય એ રીતે આપ્યું છે।